નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નેવિકા સ્ટોરી પર। શું તમે જાણો છો કે સવારે વહેલા ઉઠવાથી તમારા જીવનમાં કેવા ચમત્કારો થઈ શકે છે? આજે અમે એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। જો તમે પણ તમારા જીવનમાં અપાર ધન, સુખ અને શાંતિ ઈચ્છતા હોવ તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ વિડિયો તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે। વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। તો ચાલો શરૂ કરીએ। ભક્તો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચૂપચાપ મનમાં બે ચમત્કારિક શબ્દ બોલી દો। આનાથી તમારા જીવનમાં એટલી ધનદોલત અને રૂપિયા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી તમારી પર પોતાની અસીમ કૃપા વરસાવશે। ભક્તો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે, આનાથી વ્યક્તિને કયા ફળની પ્રાપ્તિ થાય છે અને આનું શું રહસ્ય છે? ભક્તો, શું તમને ખબર છે કે મહાપુરુષો કેમ કહેતા હતા કે જે જાગે છે તે પામે છે, જે સૂવે છે તે ખોવે છે? આપણે અવારનવાર આપણા પરિવારના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ। તેઓ આપણને સવારે ઉઠવાના હજાર ફાયદા ગણાવે છે। બધા બાળકોની માતા પોતાના બાળકોને જાતે જ સવારે ઉઠાડે છે, પરંતુ આપણી નવી પેઢી તો મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડા સુધી ઊંઘવાને ખૂબ જ ફેશનેબલ માને છે। ખરેખર આપણા પરિવારના લોકો સવારે વહેલા ઉઠવાને લઈને જે પણ વાતો જણાવે છે તેની પાછળ ખૂબ જ મોટી આધ્યાત્મિક વાતો છુપાયેલી છે। આટલું જ નહીં, સવારે વહેલા જાગવા વિશે વિજ્ઞાન પણ કહે છે, એ જ વિજ્ઞાન જે તેમને તેમના પૂર્વજોએ શીખવ્યું હતું અને હવે તે આપણને શીખવાડી રહ્યા છે। સવારના સમયનું જે મુહૂર્ત હોય છે તેને બ્રહ્મ મુહૂર્તના નામથી ઓળખવામાં આવે છે અને આ સમયે આપણું મન પ્રકૃતિના વાતાવરણ સાથે જોડાય છે। જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વ્યક્તિની સાથે બધું જ ખૂબ જ સકારાત્મક રૂપથી ક્રિયાન્વિત થાય છે। રોજ સવારના સમયે જે પણ પ્રાર્થના કે ધ્યાન કરવામાં આવે છે તેનાથી સકારાત્મકતા અને સફળતા મળે છે। પ્રિય મિત્રો, એક કથા વ્યાપ્ત છે જેમાં માત્ર બ્રહ્મ મુહૂર્તના રહસ્યની સાથે એક એવી ધ્યાનની વિધિ બતાવવામાં આવી છે જેને જો કોઈ 21 દિવસ અપનાવે છે તેનું જીવન બદલાઈ જાય છે। પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારી ઉપર અને તમારા પૂરા પરિવારની ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ સદૈવ બનેલા રહે તો આ વિડિયોને એક લાઇક કરો અને તમારી પોતાની ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરવામાં લાગી જાય છે તો બ્રહ્માંડની શક્તિઓ તેની મદદ કરવા લાગે છે। આની સાથે જ તે વ્યક્તિ હજી વધારે સ્થિર અને બુદ્ધિમાન બની જાય છે। હવે આનાથી જ જોડાયેલી એક રોચક કથા છે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું। એક વખતની વાત છે જ્યારે દેવર્ષિ નારદ આકાશમાર્ગથી યાત્રા કરી રહ્યા હતા ત્યારે જ તેમની મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ। ઇન્દ્રદેવે નારદજીને જોઈને પૂછ્યું, હે નારદજી, મેં એ જોયું છે કે જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે ખૂબ જ સુખી અને સફળ હોય છે। આવું કેમ થાય છે? હવે નારદજીને આ પ્રશ્નનો ઉત્તર બરાબર ખબર ન હતો, એટલા માટે તેમણે ઇન્દ્રદેવને કહ્યું, હે ઇન્દ્રદેવ, હું તમારા આ પ્રશ્નનો ઉત્તર કાલે આપીશ। આટલું કહીને નારદજી તરત જ ભગવાન શ્રીકૃષ્ણની નગરી વૃંદાવન તરફ ચાલી નીકળ્યા। જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા તો તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ એક ઝાડની નીચે ઊભા રહીને પોતાની વાંસળી વગાડી રહ્યા હતા। વાતાવરણ ખૂબ જ દિવ્ય અને મનમોહક હતું। જેવા જ નારદજી ત્યાં પહોંચ્યા, ભગવાન શ્રીકૃષ્ણે વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને મુસ્કુરાતા બોલ્યા, હે દેવર્ષિ નારદ, આજે તમે કંઈક ચિંતિત લાગી રહ્યા છો, કઈ વાતની ચિંતા છે? નારદજીએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આજે જ્યારે હું આકાશમાર્ગથી પસાર થઈ રહ્યો હતો તો મારી મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ। તેમણે મને એક પ્રશ્ન પૂછ્યો કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે આટલો સુખી કેમ રહે છે? પરંતુ હું આનો સાચો ઉત્તર ન હતો જાણતો, એટલા માટે મેં વિચાર્યું કે તમારી પાસે આવીને આ રહસ્યને જાણું। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, ખરેખર ઇન્દ્રદેવે તમને આ પ્રશ્ન પૂછીને સમસ્ત માનવજાતિનું કલ્યાણ કર્યું છે।
કળિયુગના માનવ માટે આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ છે કે જાણે શરીરમાં વસેલો તેનો જીવ હોય. હે મહર્ષિ નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી જણાવીશ. તમે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો અને જે પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળી લેશે તે ક્યારે પણ અવસરને પોતાના હાથમાંથી જવા નહીં દે. તેનું બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને પૂરું જીવન બદલાઈ જશે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, તમે કથા સંભળાવો તો ખરા. હું આ કથાને પૂરી સાંભળીશ અને સમસ્ત લોક જગતમાં પણ વિખ્યાત કરીશ. ત્યારે જ ભગવાન શ્રીકૃષ્ણ કથા સંભળાવવાનું શરૂ કરે છે. એક સમયની વાત છે. એક નગરમાં એક છોકરો રહેતો હતો. તે છોકરો સારો હતો પરંતુ તેની એક ખરાબ આદત હતી કે તે મોડા સુધી સૂતો રહેતો હતો. સવારે તેને જગાડવા માટે લાખો પ્રયાસ કરવામાં આવતા હતા, પરંતુ બધાએ હાર માની લીધી હતી. તે છોકરો ક્યારેય 9 વાગ્યા પહેલા ન હતો ઉઠતો. જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારના લોકોએ વિચાર્યું કે જ્યારે આ મોટો થઈ જશે તો આની આદતમાં સુધારો થઈ જશે, પરંતુ છોકરો જેમ જેમ મોટો થતો ગયો તેની આ આદત હજી વધારે ઊંડી થતી ગઈ. દુનિયા આમથી તેમ થઈ શકતી હતી પરંતુ તે છોકરો ક્યારેય વહેલો નહોતો ઉઠી શકતો. તેના પિતા તેની આ આદતથી ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા. તે છોકરાને અઢળક નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધો હતો. તે બધાને સામે જવાબ આપતો હતો અને આખો દિવસ ઉદાસ રહેતો હતો. આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી. જ્યારે તે છોકરાને એ ખબર પડી કે તેના બધા મિત્રો સફળતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, ત્યારે તે હજી વધારે દુઃખી થઈ ગયો અને ઈશ્વરને કોસવા લાગ્યો. તે વારંવાર કહેતો હતો કે મારું નસીબ ખરાબ છે, પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તે છોકરાના અસફળ થવા પાછળ શું કારણ છે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, તેના પિતાને કોઈ સંન્યાસી વિશે ખબર પડી તો તેઓ તરત પોતાના દીકરાની સમસ્યાને લઈને સંન્યાસી પાસે જઈ પહોંચ્યા. પિતાએ તે સંન્યાસીને ખૂબ જ વિસ્તારથી પોતાના દીકરાની આદતો વિશે જણાવ્યું. સંન્યાસીએ કહ્યું કે કાલે તમે તમારા દીકરાને આશ્રમમાં આવવાનું કહો. પિતા ઘર તરફ ચાલ્યા ગયા. તેમને ખબર હતી કે જો તેઓ સીધી રીતે દીકરાને સંન્યાસીને મળવા માટે કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય. તેમણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તારા બધા મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, શું તું સફળ નથી થવા માંગતો? છોકરાએ તરત જવાબ આપ્યો, જરૂર પિતાજી, પરંતુ જ્યારે પણ હું મારા દોસ્તોને તેમની સફળતાનું રાજ પૂરવું છું તો તેઓ મને કંઈ પણ નથી જણાવતા. પિતા મુસ્કુરાયા અને બોલ્યા, મને હવે સમજાઈ ગયું છે કે તે બધા કેમ સફળ થતા જઈ રહ્યા છે. છોકરો ઉત્સુક થઈ ગયો અને ખૂબ જ ઉત્સાહથી બોલ્યો, શું ખબર પડી છે પિતાજી? કૃપા કરીને મને પણ જણાવો. પિતાએ ગંભીરતાથી કહ્યું, કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવાનું રહેશે. જો તું સમયસર ત્યાં પહોંચી ગયો તો તે સંન્યાસી તને એવો મંત્ર આપશે જેનાથી તું પણ સફળ થઈ શકે છે. પણ એક સમસ્યા છે. છોકરો ચોંકીને બોલ્યો, શું સમસ્યા છે પિતાજી? પિતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, સમસ્યા એ છે કે જ્યાં સુધી તું ઊંઘીને ઉઠીશ ત્યાં સુધીમાં સંન્યાસીને મળવાનો સમય ખતમ થઈ જશે. આ સાંભળીને છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું, પિતાજી, હું આખી રાત જાગીશ અને સવાર થતાં જ સંન્યાસીને મળવા જઈશ. પિતાએ સહમતીમાં માથું હલાવ્યું અને બોલ્યા, ઠીક છે, પરંતુ યાદ રાખજે તે સંન્યાસીની દરેક વાત માનવી પડશે. છોકરો ખૂબ ઉત્સાહિત હતો. જીવનમાં પહેલીવાર તેણે આખી રાત જાગવાનો નિશ્ચય કર્યો. પરંતુ થોડી જ વારમાં તેની આંખો ભારે થવા લાગી અને તે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. બીજી સવારે જ્યારે તેની ઊંઘ ઉડી તો તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય ખતમ થઈ ચૂક્યો હતો. પિતાએ તેની તરફ જોયું અને નિરાશાથી બોલ્યા, તું જીવનમાં ક્યારે સફળ નહીં થઈ શકે, જ્યાં જઈને ફરીથી સૂઈ જા. પિતાની આ વાત સાંભળીને છોકરો ખૂબ દુઃખી થયો પરંતુ તેણે હાર ન માની. મનમાં ને મનમાં તેણે પોતાને પડકાર આપ્યો કે કાલે સવારે તે કોઈ પણ સંજોગોમાં સંન્યાસીને મળવા જશે. તેણે પોતાના હાથમાં એક નાનો એવો ઘા બનાવી લીધો. દર્દના કારણે તે છોકરાને આખી રાત ઊંઘ ન આવી. એવો પહેલો અવસર હતો જ્યારે તેણે પોતાના જીવનમાં પહેલીવાર સૂર્યોદય જોયો હતો. તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે ચાલ્યો ગયો.
આજે તેનો ભાવ કંઈક અલગ હતો, તે ખૂબ જ શાંત મહેસૂસ કરી રહ્યો હતો. ચાલતા ચાલતા તે છોકરો જેવો જ સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેમના બધા શિષ્યો ધ્યાન લગાવીને બેઠેલા છે. ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે છોકરો તે સંન્યાસીની પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કરતા બોલ્યો કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું છું? કૃપા કરીને મને તે મંત્ર જણાવો. હું પણ મારા મિત્રોની સમાન સફળ થવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગુ છું. સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, અચ્છા, તો તું એ જ બાળક છે. તારા પિતા મને મળવા આવ્યા હતા અને તેમણે મને તારા વિશે બધું જ જણાવ્યું. હું તને તે મંત્ર અવશ્ય જણાવી દેત, પરંતુ છોકરાએ જેવો જ પરંતુ શબ્દ સાંભળ્યો તે ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, પરંતુ શું ગુરુદેવ? સંન્યાસી બોલ્યા, હું તને તે મંત્ર જણાવીશ, પરંતુ આવતા 21 દિવસો સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે. હું તને તે મંત્ર 21 દિવસો પછી જણાવીશ. ત્યાં સુધી હું તને જે પણ કાર્ય કહીશ તારે તે કરવું પડશે. જો તું અસફળ થયો અથવા કાર્યની વચ્ચેથી તારો સંકલ્પ તૂટી ગયો તો મંત્રની અસર નહીં થાય, સંન્યાસીએ ગંભીર સ્વરમાં કહ્યું. પરંતુ છોકરાનો નિશ્ચય અતૂટ હતો. તેણે વિનમ્રતાથી કહ્યું, હે ગુરુદેવ, હું તમારી દરેક આજ્ઞા માનવા માટે તૈયાર છું. આવતા 21 દિવસો સુધી હું તમારો દાસ છું. જે પણ તમે કહેશો હું તે જ કરીશ. મને બસ તે મંત્રનું જ્ઞાન જોઈએ છે. સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, ઠીક છે, કાલથી તારું પ્રશિક્ષણ શરૂ થશે. તારે અહીં જ આશ્રમમાં રહેવાનું રહેશે. છોકરાએ કોઈ પણ સંકોચ વગર હા પાડી દીધી. ત્યારે સંન્યાસીએ આગળ કહ્યું, અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, ધ્યાન અને તપસ્યા કરવી પડશે અને આશ્રમના અન્ય કાર્યોમાં પણ સહાયતા કરવી પડશે. ધ્યાન રહે, તારો સંકલ્પ તૂટવો ન જોઈએ. અને બીજા દિવસથી તેની નવી દિનચર્યા શરૂ થઈ ગઈ. આ વખતે તેણે પૂરા જોશ અને દ્રઢ નિશ્ચયની સાથે સંકલ્પ લીધો કે તે નિયમોનું પાલન કરશે. પરંતુ એક અઠવાડિયું વીતતા તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. 8મા દિવસે તે આળસમાં આવી ગયો અને મોડા સુધી સૂતો રહ્યો. જ્યારે તેની આંખ ખુલી તો તેને અહેસાસ થયો કે તે બ્રહ્મ મુહૂર્તમાં ન જાગી શક્યો. અરે, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. તે ગભરાયો અને ભાગતો સંન્યાસીની પાસે પહોંચ્યો. આંખોમાં આંસુ હતા. ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો. હવે તો હું ક્યારે સફળ નહીં થઈ શકું. સંન્યાસીએ મુસ્કુરાઈને તેને પ્રેમથી સમજાવ્યું, બેટા, દરેક ભૂલનું સમાધાન હોય છે. હાર માનવાથી કંઈ નહીં મળે. ફરીથી શરૂઆત કર અને નવો સંકલ્પ લે. છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, ગુરુદેવ, આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આટલું જરૂરી કેમ હોય છે? આશ્રમના બધા લોકો આટલા વહેલા કેમ ઉઠે છે? ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું, સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ ખૂબ જ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. છોકરાએ કહ્યું કે કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવવાની કૃપા કરો. સંન્યાસીએ કહ્યું કે રાત્રિને 4 પહરમાં વહેંચવામાં આવી છે. પહેલો રુદ્રકાળ, જેનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો હોય છે. બીજો રાક્ષસકાળ, જેનો સમય 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો હોય છે. ત્રીજો ગંધર્વકાળ, જેનો સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધીનો હોય છે. અને સૌથી અંતમાં જે પહોર આવે છે તેને મનોહર કાળ કહે છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત કે અમૃતવેળાના નામથી પણ ઓળખવામાં આવે છે. આનો સમય 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો હોય છે અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલીને પાઠનો અભ્યાસ કરે છે તો તેમને બધું જ જલ્દી યાદ પણ રહી જાય છે અને આ લાંબા સમય સુધી યાદ પણ રહે છે. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જેમાં આપણે ધ્યાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આ કારણે આશ્રમના બધા શિષ્યો અને સંસારમાં ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે. પ્રાચીનકાળમાં રોશનીનો કોઈ સ્ત્રોત ન હોવાના કારણે લોકો પોતાના દિવસનું સમાપન સૂર્યાસ્તની સાથે અને આરંભ સૂર્યોદયની સાથે કરતા હતા. આ એક રીત છે જેનાથી માનવ જીવન પ્રકૃતિની સાથે તાલમેલ બનાવીને ચાલે છે. તે છોકરાએ કહ્યું, ઠીક છે ગુરુદેવ, હું કાલથી મારો સંકલ્પ ફરીથી શરૂ કરું છું.
પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું શું કરવું જોઈએ ત્યારે તે સંન્યાસીએ કહ્યું, આઈ હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું અને કેવી રીતે કરવું જોઈએ। સૌથી પહેલા ઉઠીને ધરતી પર પગ મૂકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ। સંન્યાસી આગળ કહે છે, પોતાની હથેળીઓ તરફ જુઓ અને ઈશ્વરનો આભાર માનો કે તેમણે તમને આજનો સૂર્યોદય જોવાનો અવસર આપ્યો। આના પછી નિત્ય કર્મ અને સ્નાન કરવાથી શરીરની નહીં પરંતુ મનની શુદ્ધતા પણ વધે છે। સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય। બ્રહ્મ મુહૂર્તની ધ્યાન પ્રક્રિયાની અવધિ 21 દિવસ સુધીની હોય છે। આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે તમારી કોઈ મનોકામનાની પૂર્તિ ઈચ્છો છો। આ એવો સમય હોય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞાચક્રને સક્રિય કરવા પર કામ કરે છે। સંન્યાસીએ આગળ સમજાવ્યું। ત્યારે છોકરાએ પૂછ્યું, હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર જણાવો। ત્યારે તે સંન્યાસીએ મુસ્કુરાતા કહ્યું, પાછલા 21 દિવસથી જે અભ્યાસ તું કરતો આવી રહ્યો છે તે જ તારી સફળતાનો મંત્ર છે। જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રક્રિયાને સાચી રીતે કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ નથી થઈ શકતો। તને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય ખબર પડી ચૂકી છે। હવે આને જીવન પર્યંત કર, તને જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે। તે વ્યક્તિએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન જીવન પર્યંત કરવા સુધીનો વાયદો પણ કર્યો। પ્રિય મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય છે। ત્યારે દેવર્ષિ નારદજી બોલ્યા, હે પ્રભુ, હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે। આટલું કહીને નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણનો આભાર માન્યો અને ઇન્દ્રદેવ પાસે જઈને તેમને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું। તો પ્રિય મિત્રો, તમે પણ જો તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવશો તો તમારા જીવનમાં ખૂબ જ જલ્દી બધું જ બદલાઈ જશે। બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠવાના ઘણા લાભ છે। બ્રહ્મ મુહૂર્તનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે। બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે। બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારથી દૂર રહેવું જોઈએ। આ સમય ખૂબ જ શુભ હોય છે। એવી માન્યતા છે કે આ દરમિયાન દેવી દેવતા ધરતી પર આવે છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। એટલા માટે આપણા ઘરના વડીલો વહેલા ઉઠવાની સલાહ આપે છે। સવારે વહેલા ઉઠવાના ઘણા ફાયદા હોય છે। ખાસ કરીને સૂરજનું પહેલું કિરણ પડતા પહેલા પથારી છોડી દેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આનાથી ના માત્ર શરીર સ્વસ્થ રહે છે પરંતુ મગજ પણ તેજ થાય છે। બ્રહ્મ મુહૂર્ત એક એવો સમય હોય છે જે માણસને ના માત્ર શારીરિક પરંતુ આધ્યાત્મિક રૂપથી પણ લાભ પહોંચાડે છે। આ સમયે ઉઠવાવાળા લોકો બુદ્ધિમાન, ઉત્સાહી અને ઉર્જાવાન હોય છે, જ્યારે મોડા સુધી સૂવાવાળા લોકો ધીમે ધીમે આળસુ અને નિસ્તેજ થઈ જાય છે। આયુર્વેદમાં પણ આ સમયને ખૂબ જ માનવામાં આવ્યો છે। આ દરમિયાન વહેવાવાળી વાયુને અમૃતતુલ્ય કહેવામાં આવી છે, કારણ કે આ શરીર માટે સંજીવની શક્તિની જેમ કામ કરે છે। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ટહેલવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। આ સમય ભણવા માટે પણ સૌથી સારો હોય છે, કારણ કે આખી રાત આરામ કર્યા પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો મગજ અને શરીર પૂરી રીતે તરોતાજા રહે છે। તે સમયે ઓક્સિજનનું સ્તર પણ વધારે હોય છે, જેનાથી મસ્તિષ્કને વધારાની ઉર્જા મળે છે। આ જ કારણ છે કે આ સમયે કરવામાં આવેલો અભ્યાસ જલ્દી અને લાંબા સમય સુધી યાદ રહે છે। આ સિવાય બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ ખૂબ જ શાંત, નિર્મલ અને દિવ્ય હોય છે। એવું કહેવામાં આવે છે કે આ સમયે દેવી દેવતા પણ વિચરણ કરે છે અને સદ્ગુણોની પ્રધાનતા હોય છે। આ જ કારણથી મોટા મંદિરોના દ્વાર પણ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે અને ભગવાનનો શણગાર અને પૂજન પણ આ જ સમયે કરવામાં આવે છે। જે લોકો સવારે વહેલા ઉઠે છે તેમને સુંદરતા, બળ, વિદ્યા અને સારું સ્વાસ્થ્ય મળે છે। એટલા માટે જો કોઈ પોતાના જીવનમાં સફળતા અને શારીરિક માનસિક સંતુલન ઈચ્છે છે તો તેણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત જરૂર નાખવી જોઈએ। બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ શુભ અને ઉત્તમ સમય માનવામાં આવ્યો છે, ખાસ કરીને ગ્રંથ રચના, ધ્યાન અને સ્વાસ્થ્ય માટે। વાલ્મીકી રામાયણના અનુસાર જ્યારે માતા સીતાની શોધમાં શ્રી હનુમાન અશોક વાટિકા પહોંચ્યા તો તે સમયે બ્રહ્મ મુહૂર્ત જ હતો,
ત્યાં તેમણે વેદો અને યજ્ઞના જ્ઞાતા બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચારણની ધ્વનિ સાંભળી. સવારે વહેલા ઉઠવાની પરંપરા ખૂબ જૂની અને આને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્યોદયથી પહેલા જાગવાવાળા વ્યક્તિનું શરીર વધારે સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. એટલા માટે બુદ્ધિમાન લોકો આ સમયને બેકાર નથી ગુમાવતા પરંતુ આનો પૂરો લાભ ઉઠાવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વધારે બળશાલી, ખુશહાલ અને દીર્ઘાયુ હોય છે. વૈજ્ઞાનિક શોધોથી પણ આ સાબિત થયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાયુમંડળ સૌથી વધારે શુદ્ધ હોય છે. આ સમયે હવામાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે જે ફેફસાની શુદ્ધિ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. શુદ્ધ અને તાજી હવા મળવાથી ન કેવળ શરીર સ્વસ્થ રહે છે પરંતુ મન અને મસ્તિષ્ક પણ વધારે સક્રિય અને શાંત બનેલું રહે છે. તો મિત્રો, આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે અને બ્રહ્મ મુહૂર્તનું સાચું મહત્વ સમજાઈ ગયું હશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અને તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો, કારણ કે કદાચ આ જાણકારી તેમની માટે પણ ખૂબ કામની સાબિત થઈ શકે છે. સાથે સાથે આવી જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વાતો સતત મેળવવા માટે અમારી ચેનલ નેવિકા સ્ટોરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવો જેથી દરેક નવા વિડિયોની જાણ તમને સમયસર મળી રહે. અને અંતમાં તમને આ વિડિયો કેવો લાગ્યો અને કયા શહેરથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને અમને જરૂર જણાવશો, કારણ કે તમારો પ્રતિસાદ અમારે માટે પ્રેરણારૂપ છે. તમારો કિંમતી સમય કાઢીને વિડિયો અંત સુધી જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આગળના વિડિયોમાં એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. જય માતા લક્ષ્મી.